હાય, કેમ છો સગલા? આજ આપ સગલાની રિક્વેસ્ટથી ફરીથી હું વિડીયો લઈને આવી ગઈ છું. આ વિડીયો ધરા ટોપીનો છે અને આપ સગલા મારા વિડીયોને એટલું પ્યાર આપો, એટલું સપોર્ટ કરું. લાઈક કરા મારા વિડીયોને, કમેન્ટ કરા. આપને ગમો તો આપે મને કમેન્ટ કરા. આપે મારો વિડીયો પસંદ કરો, મને ઘણી ખુશી થઈ. એવી રીતે આપનો પ્યાર બનાવીને રાખજો. આ વિડીયોને બી મારો એટલો જ સપોર્ટ કરજો, એટલો જ પ્યાર આપજો. આપનો પ્યાર જોઈને હજી મેં મારા વિડીયો લાવવાની કોશિશ કરીશ આપના માટે. અને ફેદરવાળી ટોપી સ્ટેપ બાય સ્ટેપ ઇન્શાલ્લાહ એ બી જલ્દી લઈને આવીશ. અમને આપણે તરાની ટોપી કરી રહ્યા છે. આ તો એકદમ ઇઝી છે, કોઈ બી કરી શકે છે. બિગનર્સ હોય, જેને સ્ટાર્ટિંગ હોય ટોપીની, એ બી કરી શકે છે. અને એક બેને મને પૂછ્યું છે કે 5 વીની લઈને 32 કઈ રીતે નખાય, તો એ મેં આપ સગલાને બતાવું છું. જો એ બેને આઈ થિંક એમને નહીં ખબર પડી, તો મેં એ વિડીયોમાં ઘણી ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી છે. એમ તો છતાં નહીં ખબર પડી, તો મેં આપને ફરીથી સમજાવું છું કે આપે 5 વીની લીધી છે, એ 5 વીનીમાં 32 કઈ રીતે નખાય. હવે મેં 5 વીની લઈને જે પહેલી વીની છે એમાં આપણે નાખવાનું. એમાં નાખીને તમે ફરીથી એ જ વીનેમાં બીજી વખત નાખો, એટલે એકના તમારા 2 થઈ ગયા, બરાબર. એકના 2 થઈ જાય એટલે પછી પાછું બીજી વાલીમાં તમે નાખો, એટલે એકના તમારા 2ના 4 થઈ જાય, બરાબર. એટલે એ મેથડથી સમજાવતો તો આપને ના સમજ પડતી, એટલે મેં આપને 32 કરવાનું કીધું છે. તો તમે 32નું ડબલ ગણશો તો કેટલા બધા થઈ ગયા, બરાબર. એટલું તમારું વજન થઈ રહ્યું છે, બરાબર. એટલે મેં પછી તમને સાદું ફેર કરવાનું કીધું છે, એટલે 32 થયા પછી તો તમારું ગોલકી પરફેક્ટ બેસશે. જો આમાં મારા મેથડથી તમને સમજાયું છે. બધાનું અલગ અલગ મેથડ હોય છે લેવાનું. ઘણા 7C બી લેતા હોય છે વીની, પણ મેં 7C તમે લો ને, જો તમારે પરફેક્ટ ઘણાને 7C બી ફાવે છે, પણ તમે 7 વીનીવાળું લો, 32 નાખશો અગર 7 વીની લઈને પછી, તો એમાં વચ્ચે કાનું આવી જાય છે. તમારી ગોલકીમાં કાનું હોય તો તમારું ના ચાલે ટોપી. કોઈ તમારી ટોપી જો તમે સેલ કરશો તો બી કોઈ લેશે નહીં કાનાવાળી ટોપી, બરાબર. એટલે મેં તમને 5 વાળી કીધી છે, અને મને 5 વાળી જ ફાવે છે, એટલે મેં 5 વાળી જ લઉં છું. 5 વીની કરીને એમાં 32 નાખું છું. આ મારું મેથડ છે ને, મને આ જ ફાવે છે. ઘણાને 7C બી ફાવતી હોય તો આપ 7C લેજો. 7 વીની લો કે 5 વીની લો, એકમાં એક નાખીને 2 થશે. એના બાજુમાં પછી પાછું નાખશો બીજી, તો 2ના 4 થશે. એટલે એ તમારું વજન થઈ રહ્યું છે, એટલે 1 2 જ તમે કાઉન્ટ કરવાનું, તમારે 4 નહીં ગણવાના. 1 2 કાઉન્ટ કરીને તમારે 32 સુધી કાઉન્ટ કરવાનું. તો તમારું 32 થઈ જાય, અને 32 સાદું લઈ લો. જો તમારું વજન છે જે વધઘટ થાય, મતલબ કોઈનું વધી બી જાય, કોઈનું નોર્મલ રહે, એટલે જેને પરફેક્ટ ગોલકી બને એની ગોલકી છે ને ગોલ જ રહેશે. જો તમે મારા પહેલાં વિડીયોમાં જોયું હશે તો મારી ગોલકી જે મેં 32 કરી હતી, તો મારી ગોલકી એકદમ ગોલ હતી, ના એ વાંકી હતી, ના એ ગોલ ગોલ થઈ જાય ઘણાની એવી હતી, ના વાંકી ચૂકી નહોતી, એકદમ પરફેક્ટ હતી. તો જેનું પરફેક્ટ હશે એની પરફેક્ટ ગોલકી હશે. ને ઘણાને જેને આવડતી હોય ને ટોપી, એની તો એમાં જ હોય છે, પણ જેને નહીં આવડતી હોય એનાથી થોડી મિસ્ટેક થાય સ્ટાર્ટિંગમાં. તો આપણે 32 કરીને, એટલે મેં સાદું કરવાનું કીધું છે. જો તમારી હજી ગોલકી ગોલ ગોલ થતી જતી હોય ને વાંકી ચૂકી થતી હોય, તો આપ સગલા એનામાં સાદું વધારજો, હજી વધારજો. જેમ કે તમારી સિચ્યુએશન કેવી છે ટોપીની, એના અકોર્ડિંગ વધારજો. 10 વધારજો, 20 વધારજો. ઘણાની તો બી બેસતી નથી, જે સ્ટાર્ટિંગમાં કરતા બિગિનર્સ હોય, જેને નહીં આવડતી ટોપી, એની વાત કરું છું મેં. તો એ લોકો નીચે, ગદ્દાના નીચે તમારી ગોલકી જો વાંકી ચૂકી જતી હોય ને, તો ગદ્દાના નીચે મૂકી દેવાની, તમારી ગોલકી સીધી થઈ જશે. પછી તમે બનાવવાની ટ્રાય કરવાની, અને છતાં બી નહીં બનતી તો તમારે એને ખોલીને ફરીથી મહેનત કરવી પડે, એ તમારે કરવું પડશે. ઓકે, આ મેં મારું મેથડ તમને સમજાવ્યું છે. હજી તમને નહીં સમજ પડી હોય તો આપ મને કમેન્ટ કરજો, હું હજી ડીપમાં સમજાવવાની કોશિશ કરીશ. બધાનું મેટર અલગ હોય છે, આપને જે રીતે ફાવે ને આપ એ રીતે કરવાનું ટ્રાય કરજો. મેં મારું મેથડથી તમને બસ સમજાવી શકું છું, પણ તમારી સિચ્યુએશન જે હશે એ હિસાબે તમારે કરવાનું, બનાવવાનું જે બી. ઓકે, હમણાં આપણે આ તરાનું કરી રહ્યા છે. આપણે ખોલો પૂરું થાય એટલે આપણે એક ગોલ્ડનનું ફેર લઈ લેવાનું સાદું,
તમારે જે વ્હાઈટ છે એને પગમાં ભરાવવાનું અને ગોલ્ડનને હાથમાં લેવાનું. એને તમારી વ્હાઈટને એ નહીં કરવાનું, એને રવા જ દેવાનું અને એને તોડી દેવાનું. અને પછી આપણે એમાં જ આપણે ગોલ્ડન ખીચીને એને વ્હાઈટને અંદર લઈ લેવાનું, જે થોડો ધાગો હોય આપણો દોરો એટલે એને લઈ લેવાનું અંદર. અને પછી જે તમારું વ્હાઈટ થતી હોય, ચાલુ થતું હોય ફેર, જેમ કે વ્હાઈટના દાણા લેવાના છે તો તમે પછી વ્હાઈટ અંદર એડ કરીને ખીચીને લઈ લેવાનું, બરાબર, ગાંઠ કરીને. એટલે તમારું થઈ જશે. અને ગાંઠને બી એવી સફાઈથી લેવાની કે સામનેવાળાને ખબર ના પડે કે તમે ગાંઠ કાં લીધી છે. જો તમારો દોરો તૂટી બી જતું હોય યા વચ્ચે વચ્ચે કસબ તૂટી જાય તો તમે દોરાને એવી રીતે ગાંઠ મારો અને એવી રીતે એને અંદર બી લઈ લો કે તમારી એટલી સફાઈ દેખાય ને કોઈને ખબર ના પડે કે અહીંયા ગાંઠ છે. તો ગાંઠવાળી ટોપી હોય ને તો બી એ તકલીફ છે, ના ચાલે. પણ અંદરથી હોય તો એકવાર ચાલી બી જાય. પર આપણે અંદરથી ને ગાંઠને લઈ લઈએ, જે બી દોરાને આપણે ભાનીએ તો એટલી સફાઈથી લેવાની કે આપની ખબર જ ના પડે કે કઈ ગાંઠ છે ને કઈ આમ થઈ છે, એમને દોરો તૂટો છે મીન્સ એમ. ઓકે, એટલે એ લઈ લેવાનું. હવે આપણે બધી તરાની ટોપી કરો, બધાને અને કસબ નહીં કરો. ગોલ્ડન ટોપી કરો કે તરા કરો, બધામાં દાનાથી શરૂઆત થાય છે. જેમ કે તો આમાં બી દાનાથી જ આપણે શરૂઆત કરી છે. દાના લઈને એના પર 2 દાના લીધા છે એટલે ચોલો કહેવાય એને, આ ડિઝાઇનને. હવે આપ સગલા આને શું કહેતા હશો આ ડિઝાઇનને મને કમેન્ટ કરજો. એટલે એ લેશું, વ્હાઈટમાં દાના લીધા છે. જેટલી તમારી ડિઝાઇન હશે જે હિસાબની એટલું તમે વચ્ચે ગેપ રાખવાની. 5 હોય, 7 હોય યા 8 હોય. ઓકે, એ તમારે એટલી ગેપ રાખીને એના બાજુમાં દાના લેતા જવાના અને પછી તમારી જે ડિઝાઇન હોય તમે એ કરવાનું. અમારી આ ડિઝાઇન છે એટલે મેં તમને આ બતાવું છું. એટલે એક કરી એના પછી 2 લીધા, 2 પછી આપણે એના પર 5 કરશું. એવી રીતે આપણી આ ડિઝાઇન છે. અને આ વિડીયો થોડું લાંબુ થઈ રહ્યું છે એટલે લાંબુ થઈ જ ગયું છે. અને આજે આગળ છે વિડીયોમાં મેં પૂરું બતાવ્યું છે. આપ ફેદર વાઇઝ જોતા રહેજો અને મારી વિડીયોમાં બના રહેજો. મારી વિડીયોની સ્પીડ મેં ઓછી જ રાખી છે. આમાં કંઈ સ્પીડ જ નથી. જે નોર્મલ સ્પીડથી ટોપી બનાવી રહ્યા છે એ મેં તમને સગલાને ખબર પડે એટલે નોર્મલ સ્પીડ જ છે. જેમ સ્પીડથી આપણે કરીએ છીએ, જેની જે સ્પીડ હોય ઓછી વધારે એ સ્પીડથી જ રાખી છે, વધારું નથી છે આમાં મેં, કે આપ સગલાને ખબર પડે ને નજીકથી બતાવવાની બી કોશિશ કરી છે. ઓકે, તો આપ મારા વિડીયોમાં બના રહેજો. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયોને આવી રીતે જ પ્યાર કરજો. નેક્સ્ટ વિડીયો જલ્દી લઈને આવીશ ઇન્શાઅલ્લાહ. વોઇસ ઓવર અહીંયા બંધ થાય છે, આપ જોયો આગળ.